હેલો મિત્રો, કેમ છો? આજે આપણે વહીવટી કાયદાની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, કોઈને પણ સાંભળ્યા વગર દોષિત ઠેરવી શકાય નહીં. કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમજાવો. આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાઈ ગયો છે. શોર્ટકટમાં ઘણી વખત કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ પૂછાય છે, તો આજે આપણે એની ચર્ચા કરવાની છે. સાથે વાત કરીએ કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે બે કોન્સેપ્ટ આપેલા હોય. એક કોન્સેપ્ટ આપેલો છે કે કોઈને પણ સાંભળ્યા વગર દોષિત ઠેરવી શકાય નહીં અને વ્યક્તિ પોતાના જ કેસની અંદર ન્યાયાધીશ બની શકે નહીં. આ એક કોન્સેપ્ટ આપી દે છે, પણ સમજાવવાનું આપણે શું છે, કુદરતી ન્યાયનો સિદ્ધાંત એને રિલેટેડ સમજાવવાનો છે. ક્યાં ક્યાં લાગુ પડશે એ આપણે જોઈશું. ચાલો, આ ક્વેશ્ચન પૂછાય એટલે સૌથી પહેલાં આપણે ફ્રન્ટ પેજ પર મુદ્દા લખીશું કે આ પ્રશ્નની અંદર કયા કયા મુદ્દા આવે. તો પહેલો આવશે પ્રસ્તાવના. ત્યાર પછી આપણે સમજાવવાનું છે કુદરતી ન્યાયનો સિદ્ધાંત. એની અંદર 3 બાબતો આવે છે, તો 3 બાબતો આપણે સમજાવીશું. પહેલી બાબત આવે કે નિષ્પક્ષ ન્યાય એ મુદ્દો બનાવવાનો છે. બીજું, સુનાવણીની તક આપવી જોઈએ એ મુદ્દો બનાવવાનો છે. ત્રીજું, કારણ જાણવાનો હક છે એ મુદ્દો આપણે બનાવવાનો છે. ચાલો, પછી અપવાદ બીજું લખવાનું. અપવાદ એટલે શું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન અમુક બાબતમાં જરૂરી નથી. બરાબર, બધી જ જગ્યાએ પાલન કરવાનું જરૂરી નથી. કઈ કઈ બાબતોમાં જરૂરી નથી, તો એ અપવાદ આપવાના છે આપણે. પછી જો કેસ આવતો હોય તો કેસ લખવાના છે, પણ કેસ આપણે આ 3 બાબતોની અંદર સમજાવી દઈશું. અને તમારે જો અલગ લખવા હોય તો તમે અલગ પણ લખી શકો છો. મેં અહીં અલગ લખેલા છે, પણ આપણે એને સમજતા જશું સાથે સાથે. પછી કેસ લખીને સમાપન લખીને તમારે તમારી વાતને પૂર્ણ કરવાની હોય છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે આપણે પ્રસ્તાવના લખીશું કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું છે. તો પ્રસ્તાવનામાં લખવાનું છે આપણે 5 થી 7 લીટીમાં કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત એટલે દરેક વ્યક્તિને સમાન ન્યાય મળે, અમીર હોય કે ગરીબ. નિષ્પક્ષ ન્યાય મળે એટલે કે એની સાથે છેતરપિંડી નહીં થાય, ઓળખાણનો ઉપયોગ નહીં થાય, એટલે કે સમાન ન્યાય મળે. નિષ્પક્ષ ન્યાય મળે, વ્યાજબી ન્યાય મળે. બરાબર, ન્યાયને મોંઘો ન પડતો હોવો જોઈએ, બધા માટે સરખો હોવો જોઈએ. એટલે ન્યાય મોંઘો ન પડતો હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, વ્યાજબી હોવો જોઈએ. એ બાબત માટે જે અદાલતના જે જજ છે એણે જે નિયમો કે સિદ્ધાંતો બનાવેલા છે એને આપણે શું કહીશું, તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત તરીકે ઓળખીશું. હવે આ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો હેતુ શું છે કે બધા જ લોકોને સરખો ન્યાય મળે અથવા તો ન્યાય મળી રહે, કોઈ સાથે છેતરપિંડી ન થાય. એ માટે આ કુદરતી ન્યાયના સિદ્ધાંત કોણે બનાવેલા છે? જજ લોકોએ બનાવેલા છે. ભૂતકાળમાં બહુ પહેલેથી બનાવીને આવેલા છે. એની વાત આપણે અહીં કરવાની છે. તો પ્રસ્તાવનાની અંદર આ વસ્તુ તમારે ફ્રેમ કરવાની છે, લખવાની છે. આપણે ફરી પાછું વાંચીને જોઈ લઈએ કે કુદરતી ન્યાય એટલે સમાનતા, વ્યક્તિને સમાનતા પ્રાપ્ત થાય, વ્યાજબીપણું પ્રાપ્ત થાય દરેક વ્યક્તિને, નિષ્પક્ષ ન્યાય મળે, સરખો ન્યાય મળે અને ન્યાયાધીશોએ વિકસિત કરેલી પ્રક્રિયા અથવા તો સિદ્ધાંતો અથવા નિયમો જે બનાવેલા છે તેને આપણે શું કહીશું, કુદરતી ન્યાયનો સિદ્ધાંત તરીકે ઓળખીશું. જેનો હેતુ ન્યાય આપવાનો છે અથવા ન્યાય મેળવવાનો છે. બરાબર, કોનો? આ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો. અન્યાય થતો હોય તો એને અટકાવવાનો છે. કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો તેને અટકાવવા માટે આ આખી પ્રક્રિયાઓ બનાવેલી છે. તમને ખબર છે કે ગરીબ લોકો સાથે ઘણો બધો અન્યાય થતો હોય તો આ સિદ્ધાંતનું પાલન કરવામાં આવે. બરાબર, દબાવતા અટકાવવામાં આવે એના માટે. જ્યારે કોઈ વહીવટી તંત્રના પગલાંથી નાગરિકતાના અધિકારોને અસર થવાની હોય, હવે ઘણી બધા વહીવટી તંત્રો હોય, અદાલતના જે બી નિર્ણય હોય એના કારણે અમુક લોકોને અસર થતી હોય તો એ અસર ન થાય એના માટે આ સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે. ચાલો, તો ખાસ કરીને વહીવટી તંત્ર જ આપણને ઇફેક્ટ કરતા હોય, બાકી કોર્ટની પ્રોસિજર, કોર્ટની જે પ્રક્રિયા હોય તેની અંદર તો એ પ્રક્રિયા મુજબ જ ચાલતું હોય. તો કુદરતી ન્યાયના સિદ્ધાંતની આપણે વાત કરી ગયા કે ક્યારે ક્યારે લાગુ પાડવામાં આવે છે. તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું છે એ આપણે કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રસ્તાવનાની અંદર આ વસ્તુ તમારે લખવાની છે. હવે આપણે કુદરતી ન્યાયના સિદ્ધાંતને સમજવાનો છે કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું છે. ચાલો, તો જ્યારે પણ અદાલત દ્વારા ન્યાયિક નિર્ણયો લેવામાં આવે, ટ્રિબ્યુનલ પંચ દ્વારા જ્યારે અર્ધન્યાયિક નિર્ણયો લેવામાં આવે અથવા તો વહીવટી તંત્ર દ્વારા અમુક નિર્ણયો લેવામાં આવે ત્યારે આ સિદ્ધાંતનું આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને તમારે શું આપવો પડશે? નિર્ણય અથવા તો હુકુમ આપવો પડશે. કયા 3 નિર્ણય? તો પહેલો છે આપણે અહીંયા વાત કરી ગયા નિષ્પક્ષ ન્યાય, બીજો છે સુનાવણીની તક અને કારણ જાણવાનો હક. આ 3 બાબતો અંદર આવશે. એને આપણે પછી ડીપમાં લખવાની છે. ચાલો, તો જોઈ લઈએ. કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર જ્યારે ન્યાયિક નિર્ણય આપવાના હોય, જ્યારે અર્ધન્યાયિક નિર્ણય આપવાના હોય એટલે કે હુકમ આપવાનો હોય, વહીવટી નિર્ણય આપવાના હોય ત્યારે નીચેની બાબતો ધ્યાનમાં રાખીને તમારે ડિસિઝન આપવાનું હોય, નિર્ણય આપવાનો હોય અથવા તો હુકમ આપવાનો હોય. કઈ કઈ 3 બાબતો અહીંયા તમારે શું બનાવવાનું છે? કોઠો બનાવવાનો. કઈ રીતે કોઠો બનાવવાનો? તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત, પછી એમ એરો કરી દેજો. બરાબર, પહેલાની બાબતની અંદર વાત કરીએ તો પહેલા મુદ્દાની અંદર શું આવે? નિષ્પક્ષ ન્યાય. એની અંદર પાછા 3 મુદ્દા આવે. ચાલો, વ્યક્તિગત હિત, નાણાકીય હિત અને ખાતાકીય હિતનો સમાવેશ થવો જોઈએ નહીં. આ 3 મુદ્દા તમારે બનાવવાના જે અહીંયા આપણે બનાવેલા છે, સમજી લઈશું વિસ્તારમાં.
પછી બીજા મુદ્દાની વાત કરવાની. બીજા મુદ્દાની વાતમાં શું છે? તો બીજા મુદ્દાની વાતની અંદર સુનાવણીની તક, એની અંદર સબ 2 પોઈન્ટ આવશે. પહેલો પોઈન્ટ આવશે તમારો નોટિસ મોકલાવેલી હોવી જોઈએ, અને બીજો છે સુનાવણીની તક આપેલી હોવી જોઈએ. તો 2 મુદ્દા ત્યાં આવશે. પછી ત્રીજો નંબરનો જે મુદ્દા હોય એને આપણે બોક્સ બનાવશું, લખશું. શું લખશું? તો એની અંદર આવશે કારણ જણાવવાનો હક અથવા તો કારણ જાણવાનો હક. કારણ આપવું પડશે જ્યારે તમે નિર્ણય આપો ત્યારે. તો 3 બાબતો આવી, એને પછી તમારે ડીપમાં સમજાવવાની. પહેલી બાબત કઈ? તો નિષ્પક્ષ ન્યાય, એની અંદર 3 બાબત. પછી આવે તમારી સુનાવણીની તક, એની અંદર 2 બાબત, નોટિસ અને સુનાવણીની તક. ત્રીજી કારણ જાણવાનો હક અથવા તો અધિકાર, એ તમારે સમજાવવાનું છે. 3 બાબત કે કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર 3 સિદ્ધાંતો, 3 પેટા નિયમો આવે છે, જે તેનું પાલન તમારે કરવું પડશે. ક્યારે? કે ન્યાયિક નિર્ણય આપવાનો હોય એટલે અદાલત નિર્ણય આપે ત્યારે, અન્યાયિક એટલે કે ટ્રિબ્યુનલ નિર્ણય આપે ત્યારે, અને વહીવટી તંત્ર દ્વારા જ્યારે કોઈ કાર્યવાહી ચલાવતો હોય ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ નિયમોનો ભંગ કરીને એ ડિસિઝન આપી શકે નહીં. ચાલો તો વાત કરીએ સૌથી પહેલાં નિષ્પક્ષ ન્યાયની વાત કરીએ. નિષ્પક્ષ ન્યાયનો મતલબ શું છે? જ્યારે તમે કોઈ પણ ટાઈપના ડિસિઝન આપો ત્યારે તમે કેવા હોવો જોઈએ? સ્ટેબલ હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ તમામ પ્રત્યે. એવું નહીં કે એકને ગોળ ને એકને ખોળ, એક તરફે તમારો ઝુકાવ હોય ને બીજી તરફે તમારો ઝુકાવ ન હોય. તો કે ને અમીર લોકો અને ગરીબ લોકો વચ્ચે પેલો પૈસા આવે તો આમ તેમ ડિસિઝન કરવાનો પાવર ધરાવે, એવું હોવું જોઈએ નહીં. એટલે તમારો ન્યાય કેવો હોવો જોઈએ? નિષ્પક્ષ હોવો જોઈએ. એની વાત અહીં કરવામાં આવેલી છે. જે વ્યક્તિ જજ છે અથવા તો હોદ્દા પર બેસેલો છે તે નિષ્પક્ષ હોવો જોઈએ. જ્યારે એ ડિસિઝન આપે ત્યારે બધી જ બાબત એને તપાસેલી હોવી જોઈએ, શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લીધેલો હોવો જોઈએ. એમને એમ નિર્ણય આપી દે તો ચાલશે નહીં. ચાલો તો વાંચીને મુદ્દા પ્રમાણે આપણે લખીએ. પહેલી, ન્યાયિક નિર્ણય, અન્યાયિક નિર્ણય અને વહીવટી તંત્ર નિર્ણય લઈ. હવે મેં તમને કહી ગયો, ન્યાયિક એટલે કે અદાલત, પછી અન્યાયિક એટલે ટ્રિબ્યુનલ કે પંચ હોય તેની વાત છે, અને વહીવટી તંત્ર એટલે કલેક્ટર, પોલીસ વિભાગ, મામલતદાર વિભાગ. જ્યારે પણ ડિસિઝન લેશે ત્યારે નિષ્પક્ષ રીતે વિચારીને ડિસિઝન લેશે. એટલે કે હુકમ આપશે, એમને એમ પોતાની મનની મરજી મુજબ નહીં ચાલે. બરાબર? કે ડિસિઝન આપે તો એને શું રહેવું પડશે? નિષ્પક્ષ ન્યાય આપવાનો છે. બરાબર? તો ધ્યાનમાં રાખજો. શાંત મગજથી ન્યાય આપવાનો છે, વિચારીને એકદમ, કે પોતે કરે છે તે બરાબર કરે છે કે ખોટું કરે છે, એને મગજથી વિચારવાનું છે. એટલે કે શાંત મગજથી વિચારીને ડિસિઝન આપવાનું છે, નિર્ણય આપવાનો છે. પોતાની મનની મરજી મુજબ એક તરફ ઝુકાવ, બીજી તરફ લેટ ગો કરે એવું ચાલશે નહીં. બંને બાજુ બરાબર અને સમાન ન્યાય આપવાનો છે. એટલે કે નિષ્પક્ષ રહેવાનું છે. કોઈ પક્ષકાર ઝુકાવ હોવો જોઈએ નહીં, કોઈ પક્ષકાર તરફ ઝુકાવ હોવો જોઈએ નહીં. ઘણી વખત મિત્ર આવી જતા હોય તમારા સામે, તો તમે શું કરો? પેલી બાજુ વધારે ધ્યાન આપો, આ બાજુ હરાવવાની કોશિશ કરતા હો. તો એવું હોવું જોઈએ નહીં. તમે કેવા હોવો જોઈએ? નિષ્પક્ષ હોવા જોઈએ. બધી બાજુ સમાન રીતે તમારે ચાલવું પડશે. એવું નહીં કે એકને ગોળ ને એકને ખોળ. બરાબર? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો, જ્યારે પણ તમે ડિસિઝન લેશો, આ ન્યાયિક ટાઈપના, અન્યાયિક ટાઈપના, વહીવટી તંત્ર ટાઈપના, ત્યારે શુદ્ધ બુદ્ધિથી ડિસિઝન લેવાનો છે, વિચારીને મગજનો ઉપયોગ કરવાનો છે. મગજને ઘરે નથી મૂકી આવવાનું. એટલે વિચારીને શુદ્ધ બુદ્ધિથી ડિસિઝન લેવાનો છે, વિચારીને નિર્ણય લેવાનો છે, તટસ્થ રીતે. બરાબર ને? એકદમ કાયમ અને મક્કમ રહેવાનું છે પોતાના ડિસિઝન પર, કે મેં જે કંઈ ડિસિઝન આપું છું બરાબર છે કાયદાની દૃષ્ટિએ. તો કાયદાની દ્રષ્ટિએ મક્કમ અને તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ ન્યાય આપવાની કોશિશ કરવી જોઈએ. એક તરફ ઝુકાવ હોવો જોઈએ નહીં. પછી ભલે તમારો મિત્ર કેમ ન હોય અથવા તમારા સગાવાલા કેમ નહીં હોય. બરાબર? ચાલો, તો એની વાત છે. ન્યાય આપો જ્યારે આવા ટાઈપનો અદાલત આપે તો બી, પછી મેં તમને કીધું તેમ પંચ આપે તો બી, અને આવા કોઈ અધિકારીઓ આપે ત્યારે બી એને નિષ્પક્ષ રહેવું જોઈએ. ચાલો, કઈ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ એની પણ વાત કરેલી છે. જ્યારે બી તમે નિષ્પક્ષ ન્યાય આપો ત્યારે આ 3 મુદ્દાથી તમારે દૂર રહેવાનું છે. આવું કોઈ હિત તમારા અંદર હોવું જોઈએ નહીં. જો આવું કોઈ હિત હોય તો પણ કુદરતી ન્યાય સિદ્ધાંતનો ભંગ થાય છે, એવું કહેવામાં આવે છે. કયું હિત છે? પહેલું હિત છે વ્યક્તિગત હિતની વાત કરેલી છે. જ્યારે પણ તમે ડિસિઝન લેવો ત્યારે વ્યક્તિગત હિત હોવું જોઈએ નહીં. આ વ્યક્તિગત હિત કોને કહેવામાં આવે એ અમને સમજાવવાનું છે. ચાલો, વ્યક્તિગત હિત કે સંબંધ હોવો જોઈએ નહીં. એનો મતલબ કે જ્યારે તમે ડિસિઝન આપો ત્યારે જે પક્ષકાર છે તમારો મિત્ર કે સગા સંબંધીવાળો હોવો જોઈએ નહીં, અથવા તમારો ઓળખાણવાળો હોવો જોઈએ નહીં. દૂરના સગા હોવા જોઈએ, દૂરના એટલે ઘણા બધા દૂરના હોવા જોઈએ. બરાબર? તો જ તમે કહી શકો વ્યક્તિગત હિત નથી. તો વ્યક્તિગત હિત કે સંબંધ હોવો જોઈએ નહીં, પહેલી તો વાત છે. એ તો પછી કુદરતી સિદ્ધાંતનો ભંગ થઈ જાય. બરાબર ને? દોસ્તાર તરફે જાય તો પછી શું આપશે? નિર્ણય આપશે. બીજું, દુશ્મનાવટ અથવા તો પ્રેમ ભાવની હોવું જોઈએ. આવી વ્યક્તિગત હિતની અંદર આવે. તમારો મિત્ર હોય તો પ્રેમ ભાવ રહેવાનો, અથવા તો તમારો કોઈ દોસ્તાર હોય જે સાથે તમારી ફાઇટ થયેલી હોય તો એ દુશ્મન પણ હોય. એટલે દુશ્મન પ્રત્યે તમે કેવું ડિસિઝન આપવાના? ખોટું ડિસિઝન આપવાના છો. અને પ્રેમભર્યા સંબંધો છે ત્યાં પછી સારા ડિસિઝનની અપેક્ષા રાખે. બરાબર ને? તો દુશ્મનાવટ અથવા તો પ્રેમભર્યા સંબંધ અથવા તો ઓળખાણનો ઉપયોગ પણ ચાલશે નહીં. ઘણી વખત ઓળખાણ કરાવવામાં આવે, મિત્રતાભર્યા સંબંધો કેળવવામાં આવે તો એ પણ વ્યક્તિગત હિતની અંદર આવે છે. એનાથી દૂર રહેવું જોઈએ.
તો જ નિષ્પક્ષ ન્યાય તમે આપી શકો છો, નહીં તો આપી શકશો નહીં. નહીં તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય જ્યારે બી તમે ડિસિઝન લેશો ત્યારે. બીજી વાત છે ખુલ્લા મનથી નિષ્પક્ષ રહેવું, બરાબર. ખુલ્લા મનથી તમારે ડિસિઝન આપવાનું છે, બરાબર. એની વાત કરેલી છે જે આપણે જોઈ ગયા છે. વ્યક્તિગત હિત હોય તો પ્રક્રિયાથી તમારે શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. આ ડિસિઝનની પ્રક્રિયામાંથી તમારે દૂર થઈ જવું જોઈએ, બરાબર ને. તમારા મિત્રનો જો કેસ આવતો હોય ને તમારા મિત્રી બધા સંબંધ હોય તો તમારે ચોખ્ખી ના પાડી દેવું જોઈએ કે અમારા મિત્ર છે, મારે આ નિર્ણય આપવો જોઈએ નહીં, મને આ જગ્યા પરથી હટાડી દો. ઘણી વખત કોલેજની અંદર પણ થાય છે કે જો વિદ્યાર્થીની એટલે કે છોકરી અને એના પપ્પા જો પ્રોફેસર હોય તો છોકરી જે વર્ષે અભ્યાસ કરતી હોય ત્યારે પેપર સેટમાંથી અને પેપર તપાસવામાંથી એને દૂર કરી દેવામાં આવે છે. આ શું છે? નિષ્પક્ષ ન્યાય છે, બરાબર ને. નહીં તો પેપર બી પોતે કાઢે, પોતાની છોકરીને આપી દેવાની શક્યતા હોય, ત્યારે પેપર પણ નથી તપાસતા, પેપર પણ નથી કાઢતા એ વર્ષના, બરાબર. આવું પણ કરવામાં આવે છે, તો જ નિષ્પક્ષ ન્યાય મળે. તો વ્યક્તિગત હિત હોવું જોઈએ નહીં. બીજા બે હિતની પણ વાત કરેલી છે તે પણ હોવા જોઈએ નહીં. તો આપણે આ વ્યક્તિગત હિતથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિગત હિત અંદર હોય તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય છે. બીજું છે નાણાકીય હિતની વાત કરેલી છે કે જ્યારે તમે નિષ્પક્ષ ન્યાય આપો ત્યારે નાણાકીય પ્રકારના પણ કોઈ હિત અંદર હોવા જોઈએ નહીં. નાણાકીય લેવડદેવડ થતા હોય અથવા કોઈ શેર માર્કેટ હોય અથવા કોઈ કંપનીની અંદર પણ તમે રોકાણ કરેલું હોવું જોઈએ નહીં. જ્યારે પણ તમે એ અંગે આવી કોઈ બાબત અંગે હુકમ અથવા નિર્ણય આપતા હોય અથવા તો જોડાયેલા હોય, બરાબર ને, તો એનાથી પણ દૂર રહેવું જોઈએ. નાણાકીય લેવડદેવડ થવી નહીં જોઈએ. એ તો પહેલી જ વાત આવી જાય, એ તો ભ્રષ્ટાચાર જ કહેવાય છે. પણ નાણાકીય હિત પણ જળવાયેલું હોય. ઘણી વખત તમે ડિસિઝન આપતા હોય ત્યારે તમને ડિસિઝન આપવાથી નાણાકીય ફાયદો થતો હોય, એવું હોવું જોઈએ નહીં. આ પણ અહીં કીધેલું છે. જો એવું હોય તો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક વાત કરી લઈએ. જે કંપનીનો કેસ સાંભળે છે તેના રોકાણકાર પગાર ફીમાં હિસ્સો ધરાવતી હોય, બરાબર ને. હવે જે કંપનીનો તમે કેસ સાંભળતા હતા, જે જજ છે તે શું કરે છે? એક કંપનીનો કેસ સાંભળે છે અને એને એ જ કંપનીની અંદરથી પગાર મળતો છે અથવા તો કોઈ શેરના બોનસ કે એવું કંઈ મળતું હતું, તો પછી આ કેવું છે? ખોટું કહેવાય. હવે એ જજ શું કરશે? એની તરફેણમાં જ આપશે ને, કારણ કે એનો પૈસા રોકાયેલા છે એની અંદર. જો એના તરફ કંપનીને સોડાવી દે તો એના પૈસા બી ડૂબી જાય. તો આ શું થઈ ગયું? નાણાકીય હિત આપણને જોવા મળે. તો આવા ટાઈપના જે હિત હોવા જોઈએ નહીં. જો હોય તો તમારે જાહેર કરી દેવાના કે હું આના લાયક નથી, બરાબર. આના અંદર મારા પૈસા રોકાયેલા છે અને એના કારણે હું ડિસિઝન આપી શકું નહીં. તો આવું પ્રકારનું નાણાકીય હિત જોડાયેલું હોવું જોઈએ નહીં. જો જોડાવતો હોય તો પછી જણાવી દેવું, નહીં તો પછી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય. તમારા પર કાર્યવાહી કરવામાં આવે કે આ સિદ્ધાંતનો ભંગ આણે કરેલો છે, બરાબર ને. જેમ કે પેપર તપાસવાની વાત કરેલી છે કે જાહેર નહીં કરેલું હોય, બરાબર ને. તો પણ એમ કહે છે કે ભાઈ એ તો ભાઈ સાયન્સમાં હોય ને તમે બીકોમમાં હો તો પછી કંઈ ફરક ન પડતો હોય, બરાબર ને. એ આખી સિસ્ટમ અલગ થઈ ગઈ, એના હાથે કંઈ લેવા દેવા જ નહીં મળે. એ પછી નિષ્પક્ષ ન્યાયની અંદર આવી જાય. ઓકે, ચાલો. એમાં તમને કોઈ પર્સનલ વ્યક્તિગત કે નાણાકીય હિત એવું કંઈ આવતું. બીજી છે ખાતાકીય હિત. જજને કે અથવા ન્યાયાધીશ જ્યારે બી ડિસિઝન આપે ત્યારે ખાતાકીય હિત સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. ખાતાકીય એટલે વિષય વસ્તુ સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. વિષય વસ્તુનો મતલબ શું છે? દાખલા તરીકે પોતાની પુત્રી હોય એનો જ કેસ આવી ગયો હોય તો એક વિષય વસ્તુ છે, પોતાની જ પુત્રી છે, બરાબર ને. એનો કેસ આવે તો તમે શું ડિસિઝન આપશો? સામેવાળાને તો પછી ફાંસી પણ લટકાવી દેવામાં આવે, એવું પણ આવી જાય, અથવા એને બરી કરી દેવામાં આવે ગુનો કરેલો હોય તો. તો જજને ખાતાકીય બાબત એટલે કે વિષય વસ્તુમાં જ્યારે હિત હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. આ પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. એની સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં, વિષય વસ્તુ સાથે, બરાબર. તો એની આપણે પણ વાત કરીએ. એ પછી કોઈ બી બાબતની, દસ્તાવેજની બાબતમાં હોય, સ્ત્રી પુરુષની બાબતમાં હોઈ શકે, છોકરીની બાબતમાં હોઈ શકે, અને કોઈ કંપનીનો કેસ આવી જાય, એ વિષય વસ્તુ સાથે જોડાયેલો છે, એના અંદર એનો ઇન્ટરેસ્ટ હોય, બરાબર ને. તો આ વસ્તુ શું આવશે? તો એ વસ્તુ ખાતાકીય બાબતની અંદર આવી જાય છે. તો પહેલી મુદ્દાની વાત કરી, ન્યાય કેવો પણ છે? નિષ્પક્ષ રીતે ન્યાય આપવાનો છે, શુદ્ધ બુદ્ધિથી આ બધા બાબતો લખવાની છે. પછી 3 મુદ્દામાં એનું હિત હોવું જોઈએ નહીં. જ્યારે બી જજ ન્યાયિક પ્રકારના ડિસિઝન આપે, અન્યાયિક પ્રકારના ડિસિઝન આપે, વહીવટીતંત્ર ડિસિઝન આપે, ખાલી જજની જ વાત નથી. જજે ઘણી વખત કોણ હોય? પંચ બી હોય, અને ઘણી વખત કલેક્ટર, મામલતદાર અને પોલીસ ઓફિસર પણ શું હોય? તો જજની જેવી ભૂમિકા ભજવતા હોય છે, ડિસિઝન લેતા હોય છે ઘણી વખત. તો એમણે આ 3 સિદ્ધાંતથી દૂર રહેવું જોઈએ, બરાબર. એમાં એમનું હિત હોવું જોઈએ નહીં. તો જ્યારે પણ જે ડિસિઝન કહેવાશે એને સરકારની સામે આપણે પડકારી શકીએ છીએ, તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય, બરાબર. તો આનો ભંગ કરવાનું નથી. તો પહેલી વાત આ કર્યું છે નિષ્પક્ષ ન્યાયની અંદર, તે તમારે આવી રીતે ડીપમાં સમજાવવાનું છે. હવે અહીંયા આપણે કેસ થોડાક સમજી લઈએ. આની સાથે પહેલાંની બાબતમાં આપણે મેં અહીંયા લખેલું છે કેસ નંબર 1. કેસ નંબર 1 આપણે જોઈએ છે શાની બાબતમાં? વ્યક્તિગત હિતની બાબતમાં. એમ તો પછી આપણે જોવાના જ છે, પણ સાથે બી સમજી લઈએ, સાથે બી લઈ લઈએ. સ્ટેટ ઓફ યુપી વર્સિસ મોહમ્મદભાઈ છે. તો સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ અને મોહમ્મદભાઈ 1958નો કેસ છે. એની અંદર શું હતું?
તપાસ અધિકારીએ પોતે જ શું બન્યો, સાક્ષી બન્યો. એટલે જજ છે ત્યાં સામે કઠેરામાં ગયો અને સાક્ષી બની ગયો કે હા મેં આને જોઈ લો હતો પેલા સામેવાળા વ્યક્તિને. અને પોતે જ પાછળ શું આવે છે, ચુકાદો આપે છે, પોતે જ નિર્ણય લે છે. સાક્ષી બી પોતે જ બન્યો અને જજ બી પોતે જ બન્યો. વ્યક્તિ પોતાના જ કેસની અંદર જજ બની જાય છે. આ વસ્તુ અયોગ્ય નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતનો અહીં ભંગ થતો જોવા મળે. તો આપણે લખવાનું સ્ટેટ ઓફ યુપી વર્સિસ મોહમ્મદભાઈ 1958ના કેસની અંદર શું હતું, તપાસ અધિકારી પોતે જ સાક્ષી બને છે, જુબાની આપે છે અને પોતે જ પોતાના હોદ્દા પર આવીને પછી ડિસિઝન આપે છે. તો અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય છે. વ્યક્તિગત હિત દેખાય છે આપણને, જે ખોટું છે. બરાબર, તે આપણે ધ્યાનમાં લેવાનું. બીજો પણ અહીં નાણાકીય હિતની અંદર પણ કેસ છે, જે બી આપણે જોઈ લઈએ. એની અંદર શું છે, આરવી મુલ્હીવિલ, બરાબર, મુલ્હીવિલ છે, 1990નો કેસ છે. આરવી મુલ્હીવિલ 1990નો કેસ. એની અંદર શું હતું, બેંક લૂંટના કેસની સામે જજ હતા. એક જજ હતો, એની સામે બેંક લૂંટનો કેસ હતો. પરંતુ એની અંદર શું હતું કે બેંકના અંદર બેંકના જે શેર હતા તે પાછા જજે ખરીદેલા હતા. એટલે એ કેવો ડિસિઝન આપશે, એટલે ચોરની બાબતમાં ડિસિઝન આપશે કે આ જ ખરાબ છે, આ જ સારો છે, કારણ કે એને તો એના પૈસા અને શેર રોકાયેલા છે એની અંદર, એ ચોરીને ગયેલો છે પેલો કોણ, ચોર. એટલે અહીં પણ શું છે કે આપણને શું જોવા મળે, નાણાકીય હિત જોવા મળે, કોનો, જજનો. બરાબર. તો બેંક લૂંટના કિસ્સામાં જજ હતા, એટલે કે ન્યાયાધીશનું કામ કરતા હતા અને એ જ જજના પાછા એ જ બેંકની અંદર શેર પણ હતા. તો અહીં આપણને કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ જોવા મળે છે. એ અહીં ડિસિઝન આપી શકે નહીં. કેમ? કારણ કે શું છે, નાણાકીય હિતનો ભંગ થાય છે. આખા બે કેસ આપણે સમજી લીધા, જે તમારે અહીં સાથે જ લખવા હોય તો તમે લખી શકો છો. ચાલો, તો અત્યાર સુધી આપણે વાત કરી કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર પહેલો મુદ્દો, જેની અંદર નિષ્પક્ષ ન્યાયની વાત કરી ગયા અને 3 મુદ્દાની વાત કરી ગયા કે 3 મુદ્દા અંદર હોવા જોઈએ નહીં જ્યારે પણ તમે ડિસિઝન આપો ત્યારે. ચાલો, હવે વાત આપણે કરવાની છે બીજા મુદ્દાની. બીજા મુદ્દો આપણે સમજાવશું ડીપમાં. સુનાવણીની તક. જ્યારે પણ જજ અથવા તો જજ કઈ બાબતમાં નિર્ણય આપે, ન્યાયિક બાબતમાં, પંચ જે છે તે અર્ધન્યાયિક બાબતમાં, કલેક્ટર છે, મામલતદાર છે, પોલીસ વિભાગ છે, તે વહીવટી તંત્ર દ્વારા જ્યારે ડિસિઝન આપવામાં આવે ત્યારે દરેક પક્ષકારને સાંભળવાનો હોય, બંને પાર્ટીને સાંભળવાની હોય. વાદી, પ્રતિવાદી, આરોપી અને જેણે ફરિયાદ કરેલી હોય તે બંનેને તમારે સાંભળવા પડશે. સાંભળવા વગર તમે કોઈ પ્રકારની સજા કે ડિસિઝન કે હુકમ આપી શકો નહીં. બરાબર. એની અંદર ફરી પાછા 2 મુદ્દા પાડવાના છે. ચાલો, એને ડીપમાં સમજાવવાના. પહેલી બાબત છે, નોટિસ આપેલી હોવી જોઈએ અને સુનાવણીની તક હોવી જોઈએ. જ્યારે પણ બોર્ડ પર કેસ આવે, બરાબર ને, કેસ આવે ત્યારે શું કરવાની છે, નોટિસ મોકલવાની હોય બંને પક્ષકારોને. કઈ બાબત માટે, તો જે આરોપ લાગેલો હોય, જે ફરિયાદ કરેલી હોય એ અંગેની નોટિસ મોકલવાની હોય. અમુક ટાઈમ પીરિયડ અંદર જણાવવામાં આવે. કેમ જણાવવામાં આવે, તો જે બાબતની નોટિસ હોય, જે કારણની નોટિસ હોય એ સામેવાળાને મોકલે તો એ જવાબ આપે ને. એને ખબર તો પડવી જોઈએ ને કે કઈ બાબત માટે મારે જવાબ આપવાના. તો નોટિસમાં અંદર બધું તમારે જણાવવું પડશે કે આ કારણે તમને નોટિસ મોકલાવવામાં આવેલી છે, પછી એ આવીને સુનાવણીની તક આપવામાં આવે. તો અહીં આપણે ધ્યાનમાં રાખવાનું છે, શું છે, નોટિસ આપવી જોઈએ. એની અંદર તમામ વિગતો જણાવવાની છે. જે વિગત અંદર ફરિયાદ આવેલી હોય તે બાબતની, વાદીએ કંઈ કેસ કરેલો હોય તો તે બાબતની વિગતો જણાવવાની છે, જેથી વ્યક્તિને ખબર પડે કે તેણે શાનો બચાવ કરવાનો છે. નોટિસની અંદર કંઈ ખબર જ નહીં હોય, કંઈ લખેલું જ નહીં હોય તો એને શાનો બચાવ કરવાનો, આવીને તો ઊભી રહી જાય. પણ એને કેવું પડે કે ભાઈ તમારી હવે 138નો કેસ ચલો છે, તમે ચેક બાઉન્સ કરેલો છે, આવી જાઓ ભાઈ કોર્ટની અંદર. તો એ આવશે ને પછી પોતાની પ્રતિભાવ કે જે કંઈ જવાબ એને રજૂ કરવાનો હોય તે આપશે. તો એને ખબર પડે કે એણે શાનો બચાવ કરવાનો છે જ્યારે વિગત જણાવેલી હોય તો. યોગ્ય નોટિસ કેવી હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ, ચોક્કસ પ્રકારનું કારણ હોય છે અને ચોક્કસ વિગત દર્શાવતી હોય છે. ખાલી ફાલતુ નોટિસ આપી દે, અટપટી કંઈ ખબર જ નહીં પડતી હોય તો એ પછી જજ વળાને ફેંકી દે અથવા તો સામેવાળા એને ફેંકી દે. બરાબર, એનો કોઈ મતલબ થતો નથી. એ બાબતનો પણ એક કેસ છે કે અટપટી વિગત છે એના કારણે કેસ રદ કરવામાં આવે છે. બરાબર. ચાલો, તો નોટિસ યોગ્ય હોવી જોઈએ, યોગ્ય માળખામાં હોવી જોઈએ, યોગ્ય ચોક્કસ પ્રકારનું અંદર કારણ જણાવેલું હોવું જોઈએ, વિગતો જણાવેલી હોવી જોઈએ ડીપમાં. બરાબર, તો સામેવાળો જવાબ આપી શકશે. એને ખબર જ નહીં પડે ને કે આ શાની નોટિસ છે એવું. ચાલો, નોટિસ આપીને પણ હાજર ન થાય તો એકતરફી હુકમ થાય. જ્યારે પણ નોટિસ આપવામાં આવે ત્યારે સામેવાળા વ્યક્તિએ અમુક સમય મર્યાદાની અંદર હાજર થવાનું હોય અને પોતાનો જવાબ આપવાનો હોય. જો જવાબ ન આપે તો સરકાર શું કરશે, એક્સપર્ટી ઓર્ડર એટલે કે એકતરફી હુકમનામું કરશે. એટલે કે સામેવાળો પછી જીતી જશે. પછી આ કેસ મને સાંભળવાનો અધિકાર આપ્યો જ નહીં, એની ચાલશે, પૂછવું પડશે અને તમારી રજૂઆત કરવી પડશે એ નોટિસના સમયગાળા દરમિયાન. ઓકે, તો આ નોટિસની વાત કરેલી છે કે સુનાવણીની તકમાં નોટિસનું પણ મહત્વનો ભાગ છે. જે સમયે જે નોટિસ આપેલી એમાં વિગતો, કારણો, બધી જ ડિટેલ આપેલી હોય છે અને સમય પણ દર્શાવવામાં આવે છે. એ સમયમાં તમે તમારી રજૂઆત કરી શકો કે ભાઈ નોટિસ આની છે, એ વિગતો બાબતની રજૂઆત તમે વન તરફી બીજી સાઈડથી કરી શકો છો. અને જ્યારે પણ જો આવી નોટિસનો જવાબ ન આપો
તો હુકમનામું એકતરફી થઈ જતું હોય છે. ચાલો આ બાબતનો પણ એક કેસ છે આપણી પાસે, ચાલો જોઈ લઈએ શું છે. રોશનલાલ મહેરા વર્સિસ ઈશ્વરલાલ 1962નો કેસ છે. શું છે? રોશનલાલ મહેરા વર્સિસ ઈશ્વરલાલ 1962નો કેસ. એની અંદર શું કીધું છે કે વારંવાર હાજર થવાની નોટિસ આપેલી હતી, હાજર ન થતાં એકતરફી હુકમનામું આપેલું છે. બરાબર ને? ચાલો તો શું છે? વારંવાર હાજર થવાની નોટિસ આપેલી કે ભાઈ આવી જા ઘણી વખત આપી છે, છતાં પણ પેલો ભાઈ હાજર થતો નથી, તો હું આપી દીધું છે એકતરફી હુકમનામું આપી દીધું છે. તો આ કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ નથી. બરાબર? કારણ કે એને વારંવાર નોટિસ આપી છતાં પણ નથી આવ્યો, તો આ કેસની અંદર કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ નથી થતો, કારણ કે વારંવાર હાજર થવા છતાં નોટિસ આપેલી, વારંવાર હાજર થવાની નોટિસ આપેલી છતાં એ હાજર થતો નથી. બાકી જો હાજર ન થાય તો એકતરફી હુકમનામું સરકાર આપી શકે છે, પણ નોટિસ જ નહીં આપેલી હોય તો પછી એ શું થાય? નોટિસ ન આપેલી હોય તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કહેવામાં આવે છે, એવું અહીં તમારે લખવાનું રહે છે. ચાલો નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. સુનાવણીની તક, જે ઉપર આપણે જોઈ ગયા કે દરેક પક્ષકારને સુનાવણીની તક આપવી જોઈએ. સાંભળ્યા વગર તમે કોઈપણ પ્રકારના ડિસિઝન સરકાર દ્વારા અથવા તો વહીવટીતંત્ર દ્વારા અથવા તો ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવશે નહીં. એ દરેક પક્ષકારને બરાબર સાંભળવાનો છે. બરાબર? ફરિયાદીને અને વાદીને અથવા તો આરોપીને અને પ્રતિવાદીને બંનેને તમારે શું કરવાનું છે? સાંભળવાનું છે, અને એ સાંભળીને પછી જ સજા કરવાની છે. એ વખત તમે કોઈ પણ પ્રકારનો ડિસિઝન આપો તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. એટલે તમારે બંને પક્ષને સાંભળવાના, પુરાવા લેવાના, કારણ નોંધવાના, પછી તમારે તમારું ડિસિઝન આપવાનું છે, એટલે કે નિર્ણય આપવાનો છે. એમને એમ તમે નિર્ણય આપો તો કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. હવે એ સુનાવણીની બાબતમાં બે બાબતની વાત કરેલી છે. એક છે વ્યક્તિગત સુનાવણી અને બીજી વખત છે ઉલટ તપાસ વખતે સુનાવણી. હવે વ્યક્તિગત સુનાવણીમાં શું આવે છે એની વાત કરીએ કે વ્યક્તિની મૌખિક સુનાવણી કરવામાં, વ્યક્તિને નોટિસ આપીને બોલાવવામાં આવે અને સુનાવણી કરવામાં આવે છે. પણ ઘણી વખત એ સુનાવણી ન કરાવે તો પણ ચાલે, કારણ કે તમને ખબર છે કે વિડીયોના માધ્યમની અંદર તમે જોઈ શકો કે સામેવાળાએ ચાકુ મારીને ગળું કાપીને હત્યા કરેલી છે. ત્યાં પછી સુનાવણીનો અધિકાર આપવામાં આવતો નથી. શું પૂછવાના? કારણ કે બધું જાહેર થઈ ગયું છે કે કેમ ખૂન કર્યો છે, કઈ બાબતમાં ખૂન કરેલો છે, તો ત્યારે પછી તમે સુનાવણી ન કરો તો પણ ચાલશે, એવું કહેવામાં આવે છે. ચાલો, જ્યાં જરૂર હોય ત્યાં અને સંજોગો પર આધાર રાખે તો જ મૌખિક જોવાની અથવા સુનાવણી કરવાની. લાગવું જોઈએ સંજોગો એવા હોય કે સુનાવણીનો અધિકાર હોવો જોઈએ. બરાબર? બાકી મેં તમને કીધું વિડીયોના માધ્યમથી તમને બધું ક્લિયર દેખાતું હોય કે જાણી જોઈને આ વસ્તુ કરેલી છે, તો પછી એમાં સુનાવણી જેવું કંઈ આવતું નથી અથવા એવા કોઈ સંજોગ ઊભા નથી થતા. બાકી સુનાવણીનો આધાર સંજોગો પર આધાર રાખે છે, એવું જજ કહે છે કે સંજોગો પર આધાર રાખે છે સુનાવણી કરવી કે નહીં કરવી. બીજું છે, છતાં વ્યક્તિગત સુનાવણી ફરજિયાત નથી. વ્યક્તિગતને બોલાવીને ફરજિયાત મૌખિક જુબાની લેવાની કોઈ જરૂરિયાત નથી, એવું પણ જજ કહે છે. ફરજિયાત નથી, પણ તમે બોલાવીને લો તો વેલ એન્ડ ગુડ છે, ન લેવો તો એવા સંજોગો ઉપર આધાર રાખે. કે ઘણી વખત આવી સુનાવણીની જરૂરિયાત જજને ન પડે, આવા વિડીયો આવતા હોય મર્ડરના ને આવા બધા, ત્યારે પછી એનો કોઈ મતલબ રહેતો નથી. બરાબર? બાકી તમારે સુનાવણીની તક આપવાની છે, બોલાવવાનો છે. પછી સાંભળેવાળાની સુનાવણી. હવે એક તરફથી જ ખાલી સાંભળ્યા કરતા હોઈએ, બરાબર ને, સાક્ષીને સાંભળ્યા, પેલાની ફરિયાદ સાંભળી, બધું સાંભળ્યું, તો આપણો ડિસિઝન બી પછી એક તરફી જ થઈ જાય. બરાબર? એના એવું નહીં થાય. એના માટે આપણે સાંભળેવાળાને ઉલટ તપાસ પણ કરવાની છે. ઉલટ તપાસ પણ સાંભળવાની છે કે આ વ્યક્તિ ખરેખર સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે, એ આપણને કેવી રીતે ખબર પડશે? ઉલટ તપાસને સાંભળીશું તો જ ખબર પડે. તો જોજે ઉલટ તપાસ પણ સાંભળવાની છે, એની આપણે અહીં વાત કરેલી છે. બાકી જો એના ઉપર પેલા લોકોએ જે સાક્ષીઓ કે પેલા ફરિયાદીઓએ જે સુનાવણી કરેલી હોય તો પછી સારું નહીં કહેવાય. બરાબર? કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય. એટલે બંને તરફી આપણે સાંભળવાનું છે. એટલે કે ઉલટ તપાસની સુનાવણી પણ થવી જોઈએ, એ પણ અધિકાર જેવો છે. ઉલટ તપાસથી સત્યની શોધ થાય. બરાબર? સામેવાળો સાચું બોલે કે ખોટું બોલે જાણ. હવે જો જજ તપાસવામાં આક્ષેપો સાક્ષીઓના જ નિવેદનના આધાર રાખે, મીન્સ કે તપાસ કરતો હોય ત્યારે પેલા સામેવાળાના જ બધા નિવેદનો સાચા લાગતા હોય ને, તો પછી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થવાનો. પછી આના સિદ્ધાંતની શું જરૂર, આની જુબાનીની શું જરૂર પડવાની? એટલે બંને બાજુ તમારે આ વ્યક્તિ સાચું છે કે ખોટું ક્યારે ખબર પડે? ઉલટ તપાસ કરશો ત્યારે ખબર પડે. તો ઉલટ તપાસનો પણ એ હોવો જોઈએ, નહીં તો પછી સામેવાળાના જે બી આક્ષેપો છે, ફરિયાદ છે, તે સાચી લાગે. બરાબર? તો આવું ન થવું જોઈએ. એટલે સામેવાળાને પણ સાંભળવાનો છે, ઉલટ તપાસ પણ કરવાની છે ને એ પણ નોંધવાની છે, એવી વાત કરેલી છે. ચાલો, તો જ સત્યની શોધ કરી શકાય. ઓકે, તો આ બે બાબતની વાત શાની અંદર આવશે? સુનાવણીની તકની અંદર નોટિસ અને સુનાવણીની તક, પાછી સુનાવણીની તકમાં વ્યક્તિગત સુનાવણી અને ઉલટ તપાસ, એટલે કે સામેવાળો સવાલ પૂછે, બરાબર ને, સાક્ષીઓને કહે તો અહીંયા જ હતો કે ખરેખર અહીંયા હતો, બરાબર ને, એવું બધું એમ બીવડાવે એમ, એ વસ્તુ છે. તો આપણને ખબર પડી જાય સાચી વાત. પોલીસવાળા પૂછે તો પછી કોઈ બી પૂછી શકે. સુનાવણીની તકની અંદર આ 3 મુદ્દા તમારે લખવાના. પહેલું નોટિસ,
નોટિસ પછી બીજો મુદ્દો સુનાવણીની તક, એની અંદર આ બાબતો આવશે, વ્યક્તિગત સુનાવણી અને ઉલટ તપાસ. અહીં પણ એક કેસ છે, એ પણ આપણે લઈ લઈએ. ચલો, ચોથા નંબરનો કેસ આપણે અહીંયા મેન્શન કરેલો છે. ચલો, સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ અમરસિંહ. સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ અમરસિંહ 1963નો કેસ છે. એની અંદર સુનાવણી માટે 6 દિવસનો સમય આપવામાં આવેલો હતો. તો યોગ્ય છે કે કેમ? હા, તો બરાબર છે. સુનાવણી માટે જે 6 દિવસનો સમય આપવામાં આવેલો છે, જે યોગ્ય ગણવામાં આવે છે. ઘણી વખત સુનાવણીના દિવસો વધારે અથવા ઓછા આપવામાં આવતા હોય, તો એ યોગ્ય છે કે કેમ? તો એ લોકોએ કીધું છે કે 6 દિવસનો સમય ઇનફ છે. બરાબર. ચલો, એના કરતાં વધારે સમય નહીં આપી શકાય. તો આ પણ શું છે? કુદરતી સિદ્ધાંતનો ભંગ દેખાતો 6 દિવસનો સમય તમારા માટે યોગ્ય છે. બરાબર ને, સુનાવણી માટે. ચાલો, એનાથી વધારે સુનાવણી માટેના દિવસની જરૂરિયાત નથી. તો એ કેવું છે? કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ થતો નથી. અહીં બરાબર છે. જો સરકાર કહે કે નહીં આ ભંગ છે, તો પછી ભંગ પણ કહેવાય નહીં. 10 દિવસ આપવાના એમ કહે, 6 દિવસ નહીં હોવા જોઈએ, પણ એવું કોઈ મેન્શન કરેલું નથી. એટલે સરકાર આજે કેસની અંદર શું થાય? 6 દિવસનો ઇનફ છે સુનાવણી માટે પણ. ઓકે, તો અહીં તમે લખી શકો છો. ચાલો, હવે વાત કરીએ 3rd નંબરનો પોઈન્ટ. અત્યાર સુધી આપણે જોયું કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં નિષ્પક્ષ ન્યાય, એની અંદર પાછા 3 મુદ્દા જોયા. પછી આપણે જોયું સુનાવણીની તક, એની અંદર નોટિસ અને સુનાવણીની તક જોયું. હજી જે છેલ્લો મુદ્દો આપણો છે કારણ જાણવાનો હક. ચાલો, એની વાત કરીએ. જ્યારે પણ ન્યાયિક અદાલત અથવા તો વહીવટી તંત્ર અથવા તો અર્ધન્યાયિક તંત્ર હુકમ આપતું હોય, તે હુકમ આપતી વખતે કારણ જણાવવાનો હક છે. કારણ જણાવવા જોઈએ સામેવાળાને કે કયા કારણે તને આ સજા આપવામાં આવે છે અથવા તો આ નિર્ણય આપવામાં આવે છે, એ જણાવવું જોઈએ. ચાલો, તો જોઈ લઈએ. જ્યારે નિર્ણયો આપે તો કારણો જણાવવા જોઈએ. ઘણી વખત તો કારણ જણાવવામાં આવતા નથી, કારણ કે આર્થિક સલામતી અથવા દેશની સલામતી ઇમ્પોર્ટન્ટ હોય, એના કારણે ઘણી વસ્તુ જાહેર ન પણ કરવામાં આવે. તો ધ્યાનમાં રાખજો, દેશની સલામતીનો પ્રશ્ન હોય, દેશના હિતનો પ્રશ્ન હોય, અથવા તો આવી કઈ બાબતોના કારણે તકલીફ થઈ શકે ભવિષ્યની અંદર, તો એવી બાબતો માટે કોર્ટ ના પાડી શકે, કારણ જણાવતી નથી. પછી તમે અરજી કરો કે કારણ તો જણાવેલા નથી, તો ના પાડી શકે ભાઈ આ જાહેર હિત અને દેશની સલામતીનો પ્રશ્ન છે. ચાલો, વહીવટી પ્રોસિજર એક્ટ 1946 કયો કાયદો છે? તો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ, વહીવટી પ્રક્રિયાનો કાયદો છે 1946ની અંદર. એમાં જણાવેલું છે કે કારણ જણાવવાનો હક ન્યાય સિદ્ધાંતનો ભાગ છે. જ્યારે પણ તમે ન્યાય આપશો ત્યારે કારણ જણાવો એક પ્રોસિડિંગ્સનો ભાગ કહેવાશે. કયા કાયદાની અંદર? તો વહીવટી પ્રોસિજર એક્ટ 1946 1946ના કાયદાની અંદર તો ચોખ્ખું જ કીધેલું કે તમારે કારણ જણાવવું જ પડશે જ્યારે બી તમે ડિસિઝન આપશો ત્યારે, બાકી ચાલશે નહીં. આ વાત તમારે ધ્યાનમાં રાખીને લખવાની છે. કારણો નોંધવાની ફરજ હોય તો કારણો જણાવવા. જ્યાં લાગે જજને કે જ્યાં કારણ નોંધવા જરૂરી છે, તો તમારે કમ્પલસરી કારણ લખવા જ પડશે કે આ હુકમ આપ્યો અથવા તો આ નિર્ણય આપ્યો ત્યારે આ કારણ જરૂરી છે. આ કારણે જ તમે એના હુકમમાં ફેરબદલો. ફાંસીની સજા આપો, એના ડિસિઝન લખવા પડશે. 10 વર્ષની સજા આપો, તેના ડિસિઝનમાં કારણ લખવા પડશે, કેમ આપી. બરાબર, તો એ લખવું પડશે. જ્યારે બી અપીલ થઈ શકતી હોય, એ કેસમાં રિવિઝન થઈ શકતું હોય, ત્યારે પણ તમારે કારણ જણાવવા જોઈએ. પછી કયા કારણે આની અપીલ ખારીજ કરી નહીં કરી એ જાણી શકાય, એના કારણે છે. તો અપીલ રિવિઝન કરી શકાતી હોય તો કારણ જણાવવા જોઈએ. તો પછી ઉપલી અદાલતમાં અપીલ કરી શકાય ને, તો ત્યારે પેલા જજ જોશે કે ભાઈ કયા કારણે આ નિર્ણય આપેલો હતો, બાકી એને પણ નહીં ખબર પડશે. ચાલો, તો એ વસ્તુ છે. સત્તાધીશ હુકમ રદ કરે તો પણ કારણ જણાવવા જોઈએ. હવે આ સત્તાધીશ દ્વારા કોઈ હુકમને કેન્સલ કરવામાં આવે તો એ હુકમ કેમ કેન્સલ કર્યો એનું બી રીઝન લખવું પડશે. બરાબર, જેમ કે આ એકતરફી હુકમનામું કેન્સલ કર્યું તો ભાઈ કહે છે કે ભાઈ સુનાવણીનો અધિકાર આપવામાં આવેલો હતો નહીં, આ ભાઈ તો માંદો હતો. બરાબર, ચાલો, તો આવું ડિસિઝન એને લખવું પડશે. મેડિકલ પ્રોબ્લેમ, એના કારણે સુનાવણી થયેલી ન હતી, ફરી પાછા એકતરફી હુકમનામું રદ. ચાલો, કારણોની ન્યાયિક તપાસ પણ થઈ શકે છે. આ જે ડિસિઝનો છે તે ખોટા છે કે સાચા છે એની પણ નોંધ થઈ જવાની. ભાઈ મેડિકલમાં ખરેખર હતો કે બરાબર ને, આ સુનાવણીની તક આપી તો હુકમનામું રદ થયો તો તપાસ કરી શકાય છે મેડિકલની પણ, તો એની વાત છે. તો કારણોની ન્યાયિક તપાસ પણ થઈ શકે છે, એ પણ રિસર્ચ કરીને જવાબ માંગી શકાય છે. તો આ બાબતો શું છે? કારણ જણાવવાનો હક. જ્યારે પણ ડિસિઝન આપશે ત્યારે કારણ જણાવવા જોઈએ. કઈ કઈ બાબતોમાં કારણ જણાવવાના તેની આપણે અહીંયા ડીપમાં ચર્ચા કરી ગયા છે કે સલામતી હિત ને એવું બધું હોય ત્યારે આપણે કારણ સરકાર ના પાડી શકે, જજ ના પાડી શકે. ઓકે, બાકીના બધામાં કારણ નોંધવાની સત્તા હોય તો શું નોંધવાની, અપીલ રિવિઝન થતો હોય તો બી કારણ નોંધવા જોઈએ. સત્તાધીશ હુકમ રદ કરે, કેમ કર્યો, તો એના પર કારણ હોવું જોઈએ. કારણોની ન્યાયિક તપાસ કરતા હોય એના કારણે આપણે કારણ નોંધવા પડે. તો કારણો જણાવવાનો હક છે, કેમ આવું ડિસિઝન આપેલું છે, તો જ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય. બાકી જો ન જણાવો
તો પછી રદ થઈ જાય. એક કેસ છે જેની અંદર કારણ જણાવવામાં આવેલો ન હતો. ચાલો 5મા નંબરનો કેસ છે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બંધારણની અંદર પણ તમે આ કેસ જાણીને આવેલા છો. આર્ટિકલ 21ને લગતો કેસ અને 19ને લગતો કેસ છે. 1987નો કેસ છે 1987. એની અંદર શું હતું? પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને કારણ આપવામાં આવેલું નહીં. પાસપોર્ટ તો જપ્ત કરી લીધો પણ કારણ બતાવ્યું નહીં એટલે બેન પૂછી ગયા ભાઈ મને તો કારણ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કર્યો. ચાલો એ તો બરાબર છે પણ અહીં કીધેલું છે કે તમે કારણ ભલે નહીં આપ્યું હોય પણ સાંભળવાની તક તો આપવી જ પડે. સાંભળવાની અધિકાર તો છે જ, સુનાવણીની તક તો લેવાની જ છે. એમને એમ તમે પાસપોર્ટ જપ્ત ન કરી શકો. તો પાસપોર્ટ જપ્ત કરી લીધો, કારણ પણ નહીં આપ્યું, ચાલો વાંધો નથી કારણ નહીં આપ્યું તો પણ એ કહી શકે કે ભાઈ દેશની સલામતી માટે એટલે અમે નહીં આપ્યું કારણ, પણ સાંભળવાને સાંભળવાની તક તો આપો. એમને જ તમે ડાયરેક્ટ ડિસિઝન લેશો તો કેવી રીતે ચાલશે? આ વસ્તુ ખોટી છે. આર્ટિકલ 1921નો ભંગ થાય એમ અહીંયા કહે છે. એટલે અહીં પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ આપણને જોવા મળે કારણ કે સાંભળવાની તક આપવામાં આવેલી નથી. ચાલો તો 3 મુદ્દા અહીં આપણા પતી જાય છે. કેસ બી આપણે ડીપમાં ભણાવી દીધા છે. કેસ તમે અલગ અલગ આ રીતે તો પણ ચાલશે અને સાથે જ સમજાવી દેશો તો પણ ચાલશે. ચાલો કુદરતી ન્યાયના સિદ્ધાંત 3 બાબતમાં આપણે જોઈ ગયા. નિષ્પક્ષ ન્યાય જોઈ ગયા, પછી સુનાવણીની તક જોઈ ગયા, કારણ જાણવાનો હક જોઈ ગયા. હવે આપણે સમજાવવાનું છે અપવાદો કે અમુક બાબતોમાં કુદરતી ન્યાય સિદ્ધાંતની જરૂરિયાત નથી, એનું પાલન નહીં થાય તો બી ચાલશે. એમ તો પાલન કમ્પલસરી કરવાનું જ છે જ્યારે તમે ડિસિઝન આપો. અમુક બાબતોમાં ચાલશે કે ભાઈ નહીં ચાલે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન નથી કરવાનું. કેમ? એવા કયા કયા બાબતો છે જેમાં જરૂરી છે? તો પહેલા નંબરની વાત સત્તા. કાયદાથી જ્યારે સત્તા મળેલી હોય કોને? જજને, ત્યારે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાની જરૂરિયાત નથી. પોતાની પુત્રીનો કેસ પોતાની પાસે સત્તા આપેલી હોય સરકારે, તમારે સાંભળવાનો છે તો પછી એ હટી નહીં શકશે, બરાબર? ત્યારે એ સાંભળશે અને ડિસિઝન આપશે. સરકાર ના પાડશે, બરાબર ને, કે ભાઈ આની સુનાવણી નથી કરવાની, તો પછી શું કરશે? એટલે કાયદાથી સત્તા મળેલી હોય ત્યારે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન જરૂરી નથી, બરાબર? ચાલો પછી આ હટાવી શકે, એમાંથી કોઈ બી નિયમ હટાવી શકે છે. બીજું, શિક્ષાનો અભાવ હોય. જ્યારે કોઈ ડિસિઝન આપે તેમાં શિક્ષાનો કોઈ ઉલ્લેખ જ ન હોય, કોઈને કંઈ બહુ ઇફેક્ટ નહીં પડતી હોય, કોઈ નિયમ અને એવું બધું હોય તો પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાની જરૂરિયાત નથી રહેતી. શિક્ષા હોય તો પછી કરવું પડશે, સુનાવણી તકને એવું બધું આપવું પડશે. પણ શિક્ષા કંઈ આપેલી જ નથી, કોઈ પ્રકારનું કંઈ હાનિ નથી કરેલી, તો પછી સુનાવણી તક કરવો નહીં કરવું શું ફરક પડવાનો? બરાબર ને? શિક્ષા આવતો હોય તો પછી તમારે સુનાવણીની તક આપવી પડશે, કારણ જણાવવા પડશે, બરાબર ને? આ બધા હિત બી જોવા પડશે, નિષ્પક્ષ ન્યાય બી જોવા પડશે. પણ કોઈ સજા જ નથી કરી તો પછી શું જરૂર છે એનું? બરાબર. ગુપ્ત અને ખાનગી. જ્યારે સરકાર માટે સરકારના હિતની બાબતની વાત હોય, ગુપ્ત રાખવાની બાબતની વાત હોય, સલામતીની બાબતની વાત હોય, ત્યારે પણ તમે કુદરતી ન્યાયના સિદ્ધાંતને પાલન ન કરો તો ચાલશે, એટલે કે ભંગ કરો તો ચાલશે, એમ કહેવા માગે છે, બરાબર? ત્યારે તમારે આ બધી પ્રોસિડિંગ્સ જે છે તેને પાલન કરવાની જરૂરિયાત નથી. ઓકે, તો ધ્યાનમાં રાખજો. બીજું, ફોજદારી પ્રક્રિયા. ફોજદારી પ્રક્રિયા વખતે પણ તમારે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાની કોઈ જ જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઓલરેડી ફોજદારી પ્રક્રિયા જે કરવામાં આવે, બરાબર ને, કોર્ટની જે પ્રક્રિયા કરવામાં આવે તે કેવી રીતે કરવામાં આવે? જે કાયદામાં લખાયેલી છે તે મુજબ જ થાય. એટલે એના માટે સ્પેશિયલ કાયદો જ બનાવેલો હોય તો પછી તમારે આ સિદ્ધાંતનું પાલન કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ફોજદારી પ્રક્રિયાની બાબતમાં. લવાદી પ્રક્રિયાની બાબતમાં પણ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, જ્યારે લોકોએ સાથે મળીને નક્કી કરેલું હોય કે આપણે આ રીતે ડિસિઝન આપવાનું છે તો. બીજું છે બેદરકારી અથવા તો ત્યાગ કરે. સાંભળવાળાનો કેસ ચાલુ છે, નોટિસ આવેલી છે, છતાં બી ઘરે આરામ કરે, હવે નથી જવું, જે કરવાનું તે કરી લે, બરાબર ને? એટલે બેદરકારી અને ત્યાગ. પોતે બેદરકાર રહી જતો નથી, સાંભળવાળાએ નોટિસ મોકલાવેલી છે, સુનાવણીની તક આપેલી છે કે ભાઈ 1 મહિનાની અંદર તમારે જવાનું છે ને સાંભળવાનું છે, છતાં બી નથી જતો, આરામ કરે છે સાહેબ, એટલે નથી જતા. એટલે કે તો પોતે શું કરે છે? ત્યાગ કરે છે સુનાવણીનો, અથવા તો બેદરકાર રહે છે, તો પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ થતો નથી. સાંભળવાળાને કંઈ પડી જ નહીં હોય તો પછી શું ફરક પડવાનો? બરાબર. હા, એને પડેલી હોય તો થાય, મહિનાની અંદર જઈને પુરાવા આપવાના હતા, એને નહીં આપ્યા તો એની ભૂલ છે, બરાબર. પછી કે તમે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન નહીં કર્યું તો એની ચાલશે, બરાબર. જેમ કે એક તરફી હુકમનામું વારંવાર સાંભળવા માટે બોલાવે ને નહીં આવે તો પછી આપણી થોડી ભૂલ છે, એની ભૂલ છે. બીજું, ધારાકીય કૃત્ય. સરકાર દ્વારા જે અમુક બાબતો કરવામાં આવે છે, સંસદ દ્વારા જે ન્યાયના સિદ્ધાંતો બનાવવામાં આવે છે, તો એમાં પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલનની જરૂરિયાત રહેતી નથી. જ્યારે ધારાકીય ટાઈપનું કોઈ કૃત્ય કરવામાં આવે, કામકાજ કરવામાં આવે ત્યારે. તો આ બધી બાબતો અપવાદની અંદર આવે. ઘણા બધા અપવાદો છે જે અહીંયા લખવાના હોય, પણ પછી એક જ સવાલ પાછળ આપણે 50 પાના ભરશું તો મેળ નહીં પડે ને. પરીક્ષામાં આપણે 7 થી 8 પાનાની અંદર સવાલના જવાબ લખવાનો હોય, બરાબર ને? સમયની મર્યાદાની અંદર આપણે જવાબ લખવાનો હોય.
ચાલો કેસની આપણે વાત કરી ગયા છે એટલે ફરી પાછી કેસની વાત નથી કરતો, છતાં ઉપર છેલ્લું આપણે વાત કરી લઈએ કે સ્ટેટ ઓફ યુપીને મોહમ્મદભાઈ 1958નો કેસ છે, જેમાં તપાસ અધિકારી પોતે સાક્ષી બની અને પોતે જ પછી જજમેન્ટ બી આપે, તો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે. બીજા કેસની અંદર શું છે, આરવી મુલહિવલ 1990નો કેસ છે, જેની અંદર બેંક લૂંટના કેસનો જે કેસ હતો તે જ ન્યાયાધીશ એની અંદર રોકાયેલો હતો, તો અહીં આપણને નાણાકીય હિત જોવા મળે છે, જે આપણે જોઈ ગયા. પછી છે રોશનલાલ મહેરા વર્સિસ ઈશ્વરલાલ 1962નો કેસ છે, જેની અંદર વારંવાર હાજર થવા માટે નોટિસ પાછળલી હતી, છતાં બી એ ભાઈ હાજર નથી થતો, એટલે એક તરફી હુકમનામું આપી દેવામાં આવે છે. તો અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થતો નથી, કારણ કે વારંવાર બોલાવ્યા છતાં આવતો નથી. સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ અમરસિંહનો કેસ છે, જેની અંદર સુનાવણી માટે 6 દિવસ નક્કી કરવામાં આવેલા, તો અહીં પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થતો નથી. સુનાવણી માટેના 6 દિવસ તો આપેલા. ચાલો બીજો છેલ્લો કેસ છે આપણો મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1987, જેની અંદર પાસપોર્ટ જપ્ત કરવામાં આવે અને કારણ જણાવવામાં આવતું નથી. એ વાત બરાબર છે, પણ ચાલો કારણ નથી આપતો તો કોઈ નહીં, પણ સાંભળવાનો સુનાવણીનો તો અધિકાર છે ને, સાંભળવાનો તો અધિકાર છે ને, એમને ડિસિઝન તમે નહીં આપી શકો. તો અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ આપણને જોવા મળે છે. અને પછી છેલ્લે તમારે સમાપન લખવાનું છે. સમાપનમાં શું લખીશું આપણે કે ઉપર મુજબ કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં 3 બાબતોનો સમાવેશ થાય. નિષ્પક્ષ ન્યાય, જેની અંદર વ્યક્તિગત હિત, નાણાકીય હિત અને ખાતાકીય હિત હોવું જોઈએ નહીં, અને નિષ્પક્ષ રીતે ન્યાય આપવાનો છે. દરેક વ્યક્તિને સાંભળવાનું છે, નોટિસ પાઠવવાની છે અને સાંભળવાની તક આપવાની છે, પછી જ તમારે ડિસિઝન આપવાનું છે. તેમજ જ્યારે તમે ડિસિઝન આપો ત્યારે સાંભળવાના કારણ જણાવવાના છે, તો જ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય છે. જો કોઈનો ભંગ કરો તો એ પછી કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન નથી. ત્યાં પછી તમે જજની સામે જઈ શકો અને જણાવી શકો કે આ અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું જરૂરી હતું, છતાં પણ કરવામાં આવેલું નથી, તો એ નિર્ણયને રદ કરવામાં આવે છે. આ બધી બાબતો કોને કોને લાગે છે, તો ન્યાયિક પ્રશ્નોને પણ લાગે છે, અર્ધ ન્યાયિક પ્રશ્નોને પણ લાગુ પડે, અને વહીવટીતંત્રના નિર્ણયો અથવા પ્રશ્નોને પણ લાગુ પડે છે. ઓકે, તો આ રીતે તમારે સમાપન ફ્રેમ કરવાની છે. ચાલો શું કરવાનું, સૌથી પહેલાં પ્રસ્તાવના, પછી કુદરતી ન્યાયના સિદ્ધાંતો, અહીં નિષ્પક્ષ ન્યાય, સુનાવણીની તક, એની અંદર તમારા જે 2-3 મુદ્દા હોય તે બી તમારે અહીં લખી દેવાના. અપવાદો બી લખવાના છે, સમાપન બી લખવાનું. જો કેસ સાથે લખો તો સાથે લખજો, અને અલગ અલગ લખો હોય તો અલગ અલગ લખજો. મારી દૃષ્ટિએ આ સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 બાબતની દ્રષ્ટિએ અંદર પાછો સમાવેશ થાય કે કોઈને સાંભળ્યા વગર દોષિત ઠેરવી શકાય નહીં, તો આ જ બાબતોને તમારે ડીપમાં લખવાની છે, કોઈને સાંભળ્યા વગર, બરાબર. પછી પોતે જ પોતાના એમાં જજ બની શકે નહીં, તો એ પણ આ જ મુદ્દા આવે છે. એને તમારે થોડોક ફ્રેમ કરવાની જરૂર છે કે આ બધા મુદ્દા પણ અંદર આવી જાય છે, કે આનું ભંગ કરી શકાય નહીં. ઓકે, તો ધ્યાનમાં રાખજો. કુદરતી ન્યાયનો સિદ્ધાંત આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે દરેક બાબતમાં, કે પછી કોઈ બી ટાઈપનો નિર્ણય હોય ત્યારે. બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.